વડોદરા હરણી લેક દુર્ઘટના કાંડ મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં સુઓ મોટો અરજીની સુનાવણી હાથ ધરવામાં આવી હતી। આ સુનાવણી દરમિયાન હાઈકોર્ટે મહત્વનો હુકમ કર્યો છે। હાઈકોર્ટે તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર એચ.એસ. પટેલ અને વિનોદ રાવ સામે કાયદેસરની શિક્ષાત્મક કાર્યવાહી કરવા હુકમ કર્યો છે, જેમાંના એક અધિકારી નિવૃત્ત થઈ ગયા છે, જ્યારે બીજા અધિકારી શિક્ષણ સચિવ તરીકે ફરજ બજાવી રહ્યા છે। આ ઘટના માટે જવાબદાર કોઈને પણ છોડવામાં નહીં આવે તેવી સરકારે કટિબદ્ધતા બતાવી હોવાનું એડવોકેટ જનરલે નિવેદન આપ્યું હતું। આ કેસમાં ચોંકાવનારી બાબત સામે આવી હતી કે મેસર્સ કોટિયા પ્રોજેક્ટ પાસે જરૂરી ક્વોલિફિકેશન નહીં હોવા છતાં તે સમયના મ્યુનિસિપલ કમિશનરે જાતે જ પ્રોજેક્ટની મંજૂરી આપી હતી। સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી પહેલાં મળી નહોતી, તેમ છતાંય કમિશનરે મંજૂરી આપી હોવાનું કોર્ટે અવલોકન કર્યું છે। તેમજ આ બંને અધિકારીઓએ કાયદાથી વિપરીત નિર્ણયો લીધા હોવાનું પણ કોર્ટનું તારણ છે। હવે આ બંને અધિકારીઓ સામે જીએડી એટલે કે ગેડ વિભાગ કાર્યવાહી કરશે, તેમજ કાર્યવાહી અંગેનો રિપોર્ટ હાઈકોર્ટમાં રજૂ કરવાનો રહેશે। આ કેસની વધુ સુનાવણી 12 જુલાઈએ હાથ ધરવામાં આવશે। તે સુઓ મોટો પીઆઈએલની અંદર ગુજરાત સરકાર દ્વારા અમુક રિપોર્ટ મૂકવામાં આવ્યા હતા અને તે રિપોર્ટના આધારે નામદાર ગુજરાત હાઈકોર્ટે એક જ્યુડિશિયલ ઓર્ડર બહાર કર્યો છે અને એ જ્યુડિશિયલ ઓર્ડરની અંદર એ વસ્તુ ઉલ્લેખનીય રીતે લખવામાં આવી છે કે વડોદરાની અંદર તે વખતના જે તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર હતા એચ.એસ. પટેલ અને વિનોદ રાવ, તેમના સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે। તેમના સામે શિક્ષાત્મક પગલાં જે છે એ જીએડી એટલે કે ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસીસ રૂલ્સ પ્રમાણે